સુરેન્દ્રનગર હાઈ ટેન્શન લાઇનના વિરોધમાં ખેડૂતોનો હુંકાર, સરકારને 2027ની ચૂંટણીના પરિણામો ભોગવવાની ચીમકી. ઝાલાવાડની ધરતી પરથી ખેડૂતોએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. ઝાલાવાડની ધરતી પરથી ખેડૂતોએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. સુરેન્દ્રનગરના ખેડૂતો દ્વારા હાઈ ટેન્શન લાઇન રણકાંઠેથી પસાર કરવાના વિરોધમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોએ સરકારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો આ માંગણી વહેલી તકે નહીં સ્વીકારવામાં આવે તો 2027ની ચૂંટણીમાં સરકારે ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. ઝાલાવાડ પંથકના સુરેન્દ્રનગર જિલ્લામાં હાઈ ટેન્શન પાવર લાઇન રણકાંઠેથી હટાવવા બાબતે ખેડૂતોનો વિરોધ. ઝાલાવાડના ખેડૂતોમાં સરકાર સામે રોષ ભડકી ઉઠ્યો છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે હાઈ ટેન્શન લાઇનને રણકાંઠેથી ખેતરો અને વસાહતો પરથી લઈ જવામાં ન આવે, કારણ કે તેનાથી ખેતીની જમીનો અને પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ મામલે અગાઉ પણ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતા આખરે ખેડૂતોએ રસ્તા ઉપર ઉતરીને વિશાળ રેલીનું આયોજન કર્યું છે. રેલી દરમિયાન ખેડૂતોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને જય જવાન જય કિસાનના નારા સાથે સમગ્ર વિસ્તારને ગુંજવી દીધો હતો. ખેડૂતોએ આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે અમે અન્નદાતા છીએ, અમારી જમીન અને રોજીરોટી પર જોખમ ઊભું કરનાર કોઈ પણ નીતિ અમને મંજૂર નથી. જો સરકાર સમયસર આ લાઇન અન્યત્ર નહીં ખસેડે તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં ખેડૂતો પોતાના મત દ્વારા સરકારને જવાબ આપશે. સુરેન્દ્રનગરમાં ખેડૂતોની વિશાળ રેલી અને હાથમાં બેનરો સૂત્રો સાથે દેખાઈ રહેલા ખેડૂતોના દ્રશ્યો. જવાન જય કિસાનના નારા સાથે કિસાન રોષ વ્યક્ત કરતા આંદોલનકારી ખેડૂત તેના નેતા અથવા અગ્રણીનું સરકારને ચેતવણી આપતું નિવેદન. ગુજરાત ન્યૂઝ પબ્લિક વોઇસ. ન્યૂઝ રિપોર્ટર ઉત્તમ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર.